હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. આજે હે ને હાલો બધા આઈસ્ક્રીમ નું દૂધ પીવા. આઈસ્ક્રીમ નું દૂધ થઈ ગયું, નીચે મૂકી દીધું તો ઉપર આઈસ બોક્સ માં મૂકવાનું ની જગ્યાએ નીચે ડબ્બા મૂકી દીધા હતા તો આઈસ્ક્રીમ નું દૂધ થઈ ગયું. જો આખું પપ્પા ડબ્બો લઈને પાછા ફરે આજે. આને છે ને શરબત ની જેમ પી જાવ, દૂધ ની જેમ પી જાવ એવું થઈ ગયું. જો બાબો મને દેવાય, બાબો ટેસ્ટ તો નો ફરે, આનો નો ફરે. ચાલ સુવિચાર કીધું આના જ અનુરૂપ છે. હા બોલી દો, હાલો સુવિચાર છે ને ગલતી લીમડાની નથી કે એ કડવો છે, ગલતી આપણા જીભની છે કે એને છે ને મીઠું પસંદ છે. હા સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા, દૂધ પીવા હાલો એમ કહેવાય. દૂધ પીવા હાલો, સાચી વાત છે. ફ્રીઝરમાં રાખી દીધી. આ જરાક હતું ને એ આવું થઈ ગયું હતું, કીધું એ પી છે. ઉપર જગ્યા નહોતી, જગ્યા તો બિંદુ હાજે પડે રાખ્યું આપણે નો ખબર આ એમ. હા હા મૂકી હોય પછી કઈ મેં જોયું. રાત આપણે ખાધી ત્યારે તો અંદર જ હતી નહોતી? ત્યારે તો લાવ્યા હતા ને એટલે કઠણ જ હતી, ફ્રીઝરમાં નહોતી. ફ્રીઝરમાં નહોતી, ના નીચે જ હતી. બધી નીચે જ હતી. હા એટલે જો કાલ તો બધા હતા એટલે મારે કઈ કિચનમાં જવાનું હતું નહીં. હા ખવાઈ ગઈ તો નીચે પડી હતી. પપ્પા ગ્લાસમાં ભરીને આવ્યા. આને તો બીજી વખત હજી ખોરી ટીપી મેં તો નથી ખાધી હજી, ખાઈ છે હવે. પપ્પા ગ્લાસમાં ભરીને આવ્યા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા શું કામ કરું? આપણે ચેન્જ કરી નાખી. ના 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 મેં છે ના ને એક ગ્લાસ તો ઓલું મારે આટલી તો માન ખૂટશે ના. પપ્પા મેં કાલે કેવલને આપી દીધી એકદમ હતી. મસ્ત છે. આમાં મેં પેલું કર્યું છે. શું કર્યું? બનાવી કાજુ બદામનો કાંઈ નહીં નાખ્યું હો અમથા. આનાથી ચા એટલે તને એમ થશે કે ના અલગ છે. કાંઈ નહીં, સાચું કયો હું હે આમાં. શું કહીશ તો ખાઈને કે પપ્પા દૂધ નાખ્યું ને? ના 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 દૂધ નો નાખે, દૂધ નો નાખે હવે. આપવાનું હોય. દૂધ કંઈક નાખીને આપ્યું જો પપ્પાએ. ચાને પણ ખબર પડી જશે આમાં થોડુંક ચા. શું કર્યું આમાં? આ ઢીલું કેમ છે એના કરતા? પાણી નાખ્યું પણ. ના પાણી થોડું નખાય. શું કર્યું પપ્પા? કાંઈ નથી. ખાંડ નાખી થોડી. ખાંડ ન હોય હવે. ખાંડ આમાં જરૂર જ ન પડે. નથી. આઈસ્ક્રીમ તો ગળ્યો હોય કે કાંઈ નહીં, તો કાંઈ તો નથી. કાંઈક નાખ્યું હોય છે, હલાવીને નાખ્યું હોય છે. કાંઈ નથી કહેતાય નાખ્યું. હા, એટલે આવશે ટેસ્ટ એનો. કાંઈ નથી. પી લઈ હાલો પછી ખબર પડશે હા. શું છે ને શું નથી. હું પી લો પછી તમને કહું કે હું અંદર હું નાખ્યું છે. હવે હું નાખ્યું એ કઈ ખબર નથી પણ હવે ઢીલું ઢીલું લાગે. એ તો ઢીલી જ હતી એમ એ. ના એના કરતા વધારે ઢીલી છે. જો હાવ દૂધ જેવી થઈ ગઈ. જો આ ના હવે. ચાક ને હમણાં ખબર પડશે. એવું તાર જમતી જોતી હોય. પાવડર કાંઈક નથી. જો અમે આવી ગયા છીએ જોડિયામાં. બેનજી માટે થોડુંક લેવાનું છે, જો ગમશે તો લેશી, નહીંતર જોઈ આવીએ શું છે ને શું નહીં. હા કીધું જો ગમે તો લઈ લઈએ એમ. સ્ટુડિયોમાં જઈ ફરજિયાત આવી નથી લેવું કીધું એવું. ફરજિયાત જ ગમે તો લઈ લઈએ એમ. હા, ગમે તો લઈ લે. એટલે કીધું હાલો જોઈ આવીએ એમ. હવે જઈ અંદર બતાવી. તમને બીજી કુર્તી બધી જો હા, ઝીલે ઝીલે. હવે કુર્તી કલેક્શનમાં આવ્યા છે જુઓ. પણ ટી શર્ટ કઈ એટલા બધા છે નહીં હવે. સ્ટોક બહુ ઓછો એટલે છે. હા નથી માલ કઈ એટલું આમ ગમતું નથી કઈ. ચાલો જોયું ને તરત ગમી જાય એવું નથી એમ. નથી. આ તો અહીંયાથી નીકળત કીધું હાલો મારે ડૉક્ટર ચંપલ લેવા હતા ને પગ દુખે એના માટે પછી તો જુડિયોમાં થતા આવીએ જોઈ આવી જો કાંઈ ગમે તો લઈ લઈએ એમ. પણ નથી ગમતું કાંઈ એટલું બધું છે નહીં. જો હવે જોવે છે કીધું જોઈ લ્યો હવે તમે ગમે તો લઈ લ્યો. બહુ કામનું હોય એવું લાગતું નથી આપણે. નથી મારો બસ સ્ટેન્ડ રોશનીથી ઝગમગ થાય છે ને એટલાથી રોશની રહી નક્કી નહીં. અત્યારે સારો છે. ડેપો સરસ બન્યો, હે? ડેપો સરસ બન્યો છે. અત્યારે સારો છે. પછી હજી જોઈએ હમણાં કેવું જેનું હોય, opening કેટલાથી હતું, રીએ. હા, આ એ તો બધી કાંઈ હવે સરકારી નક્કી બધી વસ્તુ નથી. એવી હોય મિલકત કેટલી બધી સારી હોય ને કેટલી બધી ખરાબ થઈ જાય. જો આવી ગયા ડેપોમાં. બસ ડેપો એ આવી ગયા. તારા બસમાં બેહવું છે ટિકિટ હું ગાડીમાં તો બેહાડી દઉં.
અત્યારે ક્યાં જઈશે એ જ તો બસમાં નથી. બે. બસ જાય ને આપણે બધી જાય છે. હવે 3-4 મહિના ક્યાંય નહીં નીકળ 4-5 મહિના ક્યાંય નહીં નીકળવાનું તો ભલે બાકી જવું હોય તો પીપી ગાડી તૈયાર જ છે જો. ના બહાર નથી જવું શું કે રંજીબેન બરાબર મજા આવી? કીધું હાલો ડેપો જોઈએ નતો નીકળ્યા તા એ બાજુ જતા નીકળ્યા હતા મેં ધાર બતાવી દીધું તમને બી બતાવી દીધો આજે. સારો છે આ 200ની વિસ્તાર બધી સારી છે. કેન્ટીન છે દેખાવ. અમારે લસ્સી આવું. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પાએ જમી લીધું છે. પપ્પાએ શું ખાધું મમ્મી? રોટલાનું હાબડિયું કહેવાય ને, હાબડિયું છાશમાં બનાવીને પપ્પાએ ખાધું છે. બેઠા છે પપ્પા જોઈને અને અમે જમવા બેસીએ છીએ હવે. અને જમવામાં છે આજે ખીચડી, ગરમમાં ગરમ ખીચડી, ગરમા ગરમ ખીચડી ને છે વઘારેલો રોટલો. જો રોટલી કે ભાખરી છે? એ રોટલો રોટલો છે, વઘારેલો રોટલો. છે ને ખીચડી છે ઓમ ભાખરી ને ને છાશ ને આ ભાઈને બ્રેડ ખાવી હતી તો જો મમ્મીએ બ્રેડ શેકી દીધી છે માખણ ને બ્રેડ. માખણ સાથે. માખણ દોવાનું એને માખણ ભાવે, ઈ માખણ ખાય. ભાવે હો. ઈ હા એ માખણ એ હવારે ભાખરી ઓમ નો ખાય, માખણ હોય ને તેમ કે થોડીક ભાખરી ખાઈ લો એને ભાવે. માખણ હારે ભાવે. ભાખરી હા. બ્રેડ ને ભાખરી, બ્રેડ ને માખણ એ સરસ લાગે. પણ હમણાં તો કે નાસ્તો કરસ? શું કરું સવારમાં? સવારમાં નાસ્તો નથી કરતો, બપોરે ટિફિન નથી લઈ આવીને જતો. કેટલું ખાઈ લઉં? આવીને કેટલું ખાઈ લઉં? એ તો તું સવાર ટિફિન નાસ્તો ન કર, બપોર જમ નહીં તો પણ ટિફિન તો જોઈએ જ, આવીને જમવા તો જોઈએ જ ને ભાઈ. શાક રોટલી ખાઈ લઉં હોય તો. કાલ ચણાનું શાક લેજે લીલા ચણા જીંજરા આવીને ખાઈ લઈશ ને. આવીને ખાઈ લેશે. ભાઈ પણ હવે ભાઈ નથી લઈ જતો એટલે પછી ના એનું હવાર બનાવતે ને ભાખરી ખાઈ લે છે. ભાઈ હવે ભાખરી ની ખાઈ લે છે ઈ ભાખરી ખાઈ લે એટલે હવે અત્યારે આવીને જમશે નહીં એટલે ભાખરી હવાર ખાઈને જાય છે. આજ સવારથી કાલ સવારે યસ, કેવલ સાહેબ ડાયટિંગ કરે છે આજ સવારથી કાલ સવાર. ચાલુ કર્યું હે કેટલાક દી હાલે હે. હા ત્યાં યસ ચાલો બધાય જમવા. ચાલો. શું કે પાપાજી બસ શાંતિ છે જો. કેમ આમ છાતી ચોડી કરકે ખડે હો? મેં તો આજે સાંભળ્યું ખાધું. મેં ઈ જ કીધું પપ્પાએ હાબડિયું ખાધું આજે. નાના હતા ત્યારે પપ્પા બહુ ખાતા હતા મજા આવે? હાબડિયું એટલે જુઓ ના હા બહુ મોટી ઉંમરના હોય એ લોકોને ખબર હોય, અમારે જેવડા ન ખબર હોય, અમે ન જોયું હોય તો. રોટલાનો ભૂકો કરીને અને છાશમાં નાખીએ હાબડી એ ઓમ ઓલું કરે ને ખીચડી, ઓલું શું કહેવાય ખીચડી ક્યાં ઓલું ભાખરીનું તે ભાખરીનું અમે નામ કરી આ રોટલા જ મજા આવે કામ રોટલા જ મજા આવે. રોટલા પેલા રોટલા જ કરતા એટલે રોટલાનું જ કરતા હશે. આ ભાખરીયું તો હવે આવી. હવે બધા ભાખરીઓ ખાય ને એટલે ભાખરી હા જ પેલા છે. રોટલા જ પેલા કરતા. રોટલા જ હતા રોટલાને સારું લાગે આવડે મોટા મોટા રોટલા કરી દેતા કા એ ઓલા પાટલા હોય ગામડે, પાટલા હોય પાટલા ઉપર ગોઠવેલા. હજી માણેકવાડા ગામડે બધે જાય ને અમે હા તો એવી રીતે જોઈએ ગામડે બધે જાય લાંબુ કરીને આમ પાટલા ઉપર બધી ભાખરી ગોઠવી દે ચૂલા ઉપર કરીને. ભાખરી હોય રોટલા હોય. જો પાટલા નકર વહી ગયા હા ઓમ વયા ગયા જગ્યાએ હોય વળી. પાટલા ઉપર ઓલું શું કહેવાય પછી ઉપર ઘીનો લોંદો મૂક્યો હોય, હવારમાં નાસ્તા કરવા બેઠા હોય ને હવાની પોરમાં તમે ઘીનો લોંદો લઈને બેસે તો મને ત્યાં ઉપકા આવે. અરે હવારમાં પાટલા ને હા ને હા આ ઓલું શું કહેવાય કોફી કલર હોય ને તો આમ બ્લેકિશ જેવા દેખાતા હોય એકદમ. હા ઘી ના ઓલું ઉપર ચોપડેલા હોય ને એટલે હા એવા દેખાય આમ ઘીના લોંદા ને માખણના લોંદા લઈને બેસે. બધાના રોટલા રાખી દે પછી બેસી જાય બધાય પોતપોતાના માખણ ઓલું કરવા બેસે ને ત્યારે લાવડો મોટો કટોરો ભરી દે ને તાર મામી ભરે ને હજી કટોરો હા ને હજી ભરે હા સવારમાં હા ઈ હજી મારી કાકી છે ને એની મામી થાય તો એ રીતે હજી માખણ કલું કરતા હોય ને બધું કરતા હોય ને એટલે આવડો મોટો ઓલો કરી લે. છોકરાઓ બધે ગયા હોય ને એટલે બધી છોકરાઓને ભાવે એટલે કાઢી રાખે એવું બધું કરી રાખે ખાય. ના આ બીજું કઈક થાયડી નહીં, થાયડી કરતા મોટું આવે વાટકો આવડે. વાટકો. આપણે નથી ઓલું ખાતા વાટકામાં એવડો વાટકો મોટો. નહીં વડા કે ગળે બનાવે. હા કહાની થાય રહી. કહાની થાયડી નહીં આ ઈ તો ખરી જ કા ઈ હજી હા, ઈ તો કહું, ઈ તો છે જ ઈ તો છે જ. મોટી મોટી હોય હા જાજુ હોય તો એમાં ખાય. પેલા તો એમ જ ખાતા કા કહાના ઓલા વાસણ જ હતા નહીં ઓલા ઓલા કેવા કેવાય એને પિત્તળ. પિત્તળના નો કહેવાય પપ્પા કેવા કેવાય વાસણ એને
કામ જ કહેતા. કાહું જ કહે ને. હા કામ જ કહેતા. હા પછી રેતી ઓલો માટી હોય માટીથી ધોવે ખબર માટીથી પેલા ધોવે વાસણ બધા છે ને પિત્તળનું લઈ જતું સ્ટીલ હતું જ ને. હા હવે ક્યાં હવે તો ના, માટી પિત્તળ હતી ને કોક જ લીએ હે માટીથી ને ઝૂંટકવાના. હવે તો કોક જ લીએ હે પિત્તળ ને બધે. ચાલો તો જો બધા ડીશ અમારી જો અહીંયા આવી ગઈ છે ચાલો બધે જમવા. રોટલો લીધો? તો જો કામ કરતા હતા મારા મામાજીની બેસવા આવ્યા હતા એ લોકો બેઠા થોડીક વાર પછી ગયા. સાહેબ ક્યારના કામ કરે છે હજી નવરા નથી થતા. કંઈ નહીં કહું છું કેવલ કેટલી વાર સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો સવારના નથી દેખાણા તમે ફ્રી જ નથી થયા. કામ જ એટલું બધું હતું હજી ચાલુ કર્યું ને. કશો વાંધો નહીં હવે ગુડ નાઇટ એ ભેગું કહી જ દો હવે કરી ગુડ જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ બે. આજના વ્લોગમાં તો કેટલું હતું એ તો ખબર નહીં પણ ઘણું હતું આટલું બધું જ હતું આટલું જ. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મહાદેવ આખું ઝીણી થઈ ગઈ હવે હુઈ નથી જવું. આ પતાવીને કેટલી વાર બસ હવે મને અડધી છેલ્લી કલાક. કલાકથી એમ કહે છે કે 10 મિનિટ હજી 10 મિનિટ પૈતી નથી હજી એમ કે છે કે થોડીક વાર ના ના હવે થઈ જશે બસ થોડુંક જ છે. સારું ચાલો બાય બાય.